ભારે વરસાદ બાદ સફાઈ કરવામાં તંત્ર નિષ્ફળ જતા શહેર નજીક આવેલા બાજવા ગામમાં ડેન્ગ્યુના કારણે એક ગર્ભવતી મહિલાનું મોત નિપજતા ગમગીની ફેલાઈ ગઈ છે। માતાની છત્રછાયા ગુમાવનાર 1.5 વર્ષની દીકરીના હૈયાફાટ રુદન વચ્ચે નીકળેલી ગર્ભવતી મહિલાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। બાજવામાં ફાટક પાસે આવેલ નવદુર્ગા સોસાયટીમાં રહેતા કંચનબેન મગનભાઈ દાયમાને 8 માસનો ગર્ભ હતો। 4 દિવસ પૂર્વે તાવ આવતા તેઓને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સ્થાનિક હોસ્પિટલમાં તેઓને સ્વાઇન ફ્લૂની દવા કરવામાં આવી હતી, પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થતાં પરિવારજનો છાણી પાસેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તે હોસ્પિટલે મહિલાની તબિયત વધુ ખરાબ હોવાથી મહિલાને સયાજી હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું। ગર્ભવતી મહિલા અને તેના બાળકને બચાવવા માટે પરિવારજનો કંચનબહેનને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા મહિલાના પુનઃ રિપોર્ટ કરાવ્યા હતા, જેમાં મહિલાને ડેન્ગ્યુ તાવ હોવાનું બહાર આવ્યું હતું। તબીબોએ રિપોર્ટના આધારે તુરત જ મહિલાની ડેન્ગ્યુ તાવની સારવાર શરૂ કરી દીધી હતી, પરંતુ મહિલાનું સોમવારે સાંજે 5 કલાકે સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું। માતાની છત્રછાયા ગુમાવનાર 1.5 વર્ષની દીકરીના હૈયાફાટ રુદન વચ્ચે ગર્ભવતી કંચનબહેનની સોળે શણગાર સાથે નીકળેલી અંતિમ યાત્રાએ ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી। અંતિમ યાત્રામાં જોડાયેલા સોસાયટીના રહીશોએ બાજવા ગામના સત્તાવાળાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। राष्ट्रवादी